સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગોપી તળાવની બરાબર સામે બળિયાદેવનું ઐતિહાસિક સ્થાનક આવેલું છે. આ મંદિર આમ તો હિંગળાજ માતાનું છે, જોકે ત્યાં 88 વર્ષથી સ્થાપિત બળિયા બાપજીનું મહત્વ ખૂબ જ અનેરું છે. મહત્વની વાત એ છે કે ઘણા અહીં દેવ દેવતાઓ હોય છે જેઓના મંદિર જૂથ સંખ્યામાં જોવા મળતા હોય છે, છતાં તેમના પડજાનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આવું જ એક મંદિર એટલે બળિયાદેવ ભગવાનનું મંદિર. બળિયાદેવનો ઇતિહાસ અને મહાભારત સાથેનો સંબંધ. ભારતીય લોકાસ્થા અને પુરાણોમાં બળિયાદેવને અત્યંત શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે. બળિયાદેવને મહાભારતના મહાવીર બર્બરીક માનવામાં આવે છે, જે ભીમપુત્ર ઘટોત્કચના પુત્ર છે. બર્બરીક બાળપણથી જ અસાધારણ પરાક્રમી અને તપસ્વી સ્વભાવના હતા. તેણે દેવી દેવતા પાસેથી અદ્ભુત શક્તિ પ્રાપ્ત કરી હતી કે માત્ર 3 બાણ વડે આખું યુદ્ધ જીતવાની ક્ષમતા ધરાવતા હતા, જેને લઈને મહાભારત યુદ્ધ પહેલાં બર્બરીકે વચન આપ્યું હતું કે તે હંમેશા નબળી બાજુનું તાપશે. ભગવાન શ્રી કૃષ્ણને સમજાયું અને તેમણે તેમની આ શક્તિ યુદ્ધના સંતુલનને બદલી શકે તે પ્રમાણેની હોવાથી દાન સ્વરૂપે બર્બરીકનું માથું માંગ્યું હતું. તેમણે ખુશીથી પોતાનું શિર અર્પણ કર્યું હતું. પછી કૃષ્ણે તેમનું શિર યુદ્ધભૂમિ ઉપર ઊંચે સ્થાપિત કર્યું, જેથી તે યુદ્ધ સમગ્ર રીતે નિહાળી શકે. યુદ્ધ પૂર્ણ થયા બાદ બર્બરીકના બલિદાન અને પરાક્રમને માન આપી તેમને દેવતા સમાન સ્થાન મળ્યું, જેથી આજે પણ ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારમાં બર્બરીકને બળિયાદેવ તરીકે પૂજવામાં આવે છે. મારું નામ જમીનગીરી બાબુગીરી મોહન છે. છેલ્લા 60 વર્ષથી હું સેવા કરું છું. એ પહેલા મારા ભા હતા અને પહેલા મારી દાદી કરતી. એ બાકી છોકરાઓને નાના છોકરાઓને તન પોખતારી એના માટે તાવ આવે એના માટે બરફ ચડાવે છે, પાણી પીએ છે, સારું પણ. ગામડાના લોકો તેમને રક્ષણ કરતા દેવ માનીને હંમેશા તેમની પૂજા કરે છે કે બળિયાદેવ દુઃખ કષ્ટ દૂર કરે છે. બાળકોના રક્ષણ માટે ચૈત્ર માસમાં મંદિરે ટાઢું ખાઈને માનતા પૂરી કરવાનો રિવાજ પણ છે. હોળાષ્ટક પછી ચૈત્ર મહિનામાં મહિલાઓ દ્વારા પોતાના બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યના રક્ષણ માટે ટાઢું ખાવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે. મહિલાઓ બળિયાદેવના મંદિરે ટાઢું ખાઈને પોતાની માનતા પૂરી કરે છે. એ સમયે સામાન્ય રીતે તેમને ખાસ બરફ ચડાવવામાં આવે છે, પરંતુ સુરતના બળિયાદેવના આ મંદિરે તેમને દરરોજ બરફ ચડાવવામાં આવે છે. જે બાળકને ચિકન પોક્સ થયા હોય એવા બાળકોના માતા પિતા અહીં આવીને બાધા માને છે અને બરફ ચડાવે છે. અહીં બરફનું પાણી પીવડાવવા માટે બાળકને પણ સાથે લઈને આવે છે. બે વાર સમજાય કે એવું બહુ વાગ્યા છે. આ બંધારણ આડત્રીસમાં બંધાયું 88 વર્ષની હતા. ત્યાં પછી એક દીપના પુત્ર ઘટોત્કચના છોકરા હતા. એનું નામ અસલ બબડી હતું. એના પછી બળિયા વાગી. કોઈને કોઈ માંદું તો રોજ પડતું જ હોય છે. કોઈને ચિકન પોક્સ થયા હોય, કોઈ તાવ આવતો હોય, કોઈને હાથપગ દુખતા હોય, એ લોકો બરફ ચડાવે પાણી લઈ જાય છે અને એનાથી સારું પણ